અથર્વેદ 5:3-4 શુદ્ધ અંતઃકરણથી જ વિચારપૂર્વક પ્રમાણિક કામ કરવાનો સંકલ્પ કરતા રહો અને તેને પૂરો કરતા રહો. દુષ્કર્મોને છોડી દેવા અને સદ્ગુણનો વિકાસ કરવો એ જ મનુષ્યનો લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે મારો આદર્શ ભલે થોડોક જ શબ્દોમાં કહું તે છે મનુષ્ય જાતિને તેના દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપવો તથા જીવન પ્રત્યક્ષ ક્ષેત્રમાં દરેક પ્રગટ કરવાનો રસ્તો બતાવવો. મનુષ્ય પરમપિતા પરમાત્માની સર્વશ્રેષ્ઠ રચના છે અને દેવી ગુણોથી પરિપૂર્ણ છે. ઈશ્વરના સાનિધ્યને પ્રાપ્ત કરવાનો નિરંતર અભ્યાસ કર્યા વગર અને પોતાના જીવનની પ્રત્યેક ક્ષણમાં ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યા વગર ન તો તે પોતાના દેવી ગુણો પ્રગટ કરી શકે છે અને ન તો આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. પોતાના દિવ્ય તત્વનો દાવો કરવા માટેનું હું એટલું જ પૂરતું છે કે પ્રાતકાળ અથવા સાયંકાળે ઈશ્વરનું ધ્યાન કરે અને બાકીના સમયમાં તેને ભૂલી જાય. ના, આ તો યોગ્ય નથી. આપણને અનેક પ્રવચનો તથા ઉપદેશ સાંભળીએ છીએ. આધ્યાત્મિક પ્રસંગો પર પ્રેરણાપૂર્વક પુસ્તકોનું અધ્યયન કરીએ છીએ. તેનાથી આપણને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ થોડીક વારમાં જ આપણે આપણા ધ્યેયને ભૂલી જઈએ છીએ. આપણને જે કાંઈ પ્રાપ્ત થાય છે તેને આપણે ફરીથી ખોઈ નાખીએ છીએ. જેવી રીતે લીલનું આવરણ પાણીને ઢાંકી દે છે અને તેને હટાવી દેવા પછી પણ ફરી તે તેની સપાટી પર ફેલાઈ જાય છે. એ જ પ્રમાણે ચારે બાજુના આકર્ષણ અને લોલુપતાના આપણે લીલની જેમ ઘેરીને બેઠેલા હોય છે અને જે પણ આપણે વાંચ્યું સાંભળ્યું તેને વારવાર ઢાંકી દે છે. જ્યારે આપણે આધ્યાત્મિક પ્રવચન સાંભળીએ છીએ અથવા શ્રેષ્ઠ ગ્રંથો વાંચીએ છીએ ત્યાં સુધી તેને અસર રહે છે અને પછી તરત જ અદૃશ્ય થવા લાગે છે. જ્યાં સુધી આપણા દૈનિક જીવનમાં આધ્યાત્મિકરણ ન થઈ જાય ત્યાં સુધી પણ પ્રકારની પ્રગતિ શક્ય નથી. ભગવાનને તો આપણે પૂજા ઘર સુધી જ સીમિત કરી રાખ્યા છે. તેનાથી ત્યાં બહાર કાઢીને પોતાના દૈનિક જીવનના કામકાજમાં લગાવવા પડશે. જ્યારે આપણે મંદિરમાં હોઈએ છીએ ત્યારે આપણી મન સ્થિતિ એક પ્રકારની હોય છે અને બહાર આવતા જ બીજા પ્રકારની બની જાય છે. આ બેવડી ચાલના કારણે જ સર્વ આધ્યાત્મિક સંકટો સામનો કરવો પડે છે. ઈશ્વર સર્વવ્યાપક વ્યાપેલા છે એવી અનુભૂતિ